આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અહીં સરકારની ઘર ઘર નળથી જળ યોજના બૂમરેંગ સાબિત થઈ રહી છે। જિલ્લાના મુખ્ય મથક આહવાથી જ આવી પરિસ્થિતિ હોય તો અંતરિયાળ વિસ્તારના ગામોની કલ્પના શું કરવી જોઈએ? સરકાર ગામે ગામ વિકાસ પહોંચ્યો હોવાની મોટી મોટી જાહેરાતો કરે છે, તેમજ ઘરે ઘરે નળ સે જળ પહોંચ્યો હોવાનો દાવો કરે છે। રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે જ સમગ્ર યોજના કાગળ પર ચાલતી હોવાની ગ્રામજનોની ફરિયાદ છે। પીવાના પાણી સહિત લાઇટ, ગટર, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ આપવામાં પણ તંત્ર વામણું પુરવાર થયું છે। કેટલી વાર અમે કીધું કે અમને બાકડાની સહાય આપો, પાણી આપો, નહીં તો 22 તારીખે ટેન્કર આવ્યું તે બી અમે વારા પછી 3-3, 4-4 દેગડા કાઢીને અમે 5-6 ઘરોએ તે પાણી ભર્યું। કાલે હવે આટલા દિવસ થઈ ગયા, હવે ક્યારે પાણી આવે તે અમને કઈ ખબર નહીં। તો ત્યાં સુધી કઈ અમારે પાણી વગર રહેવાનું ને રસ્તા વગર રહેવાનું કે? અંદાજે 30,000 જેટલી વસ્તી ધરાવતું આહવા માટે વર્ષો પહેલા ભીંસિયા ગામે ડેમ બન્યું, પરંતુ આસપાસના ડુંગરોની માટીના ધોવાણને કારણે આ ડેમનું પુરાણ થયું। તેની સાથે ડેમમાંથી માટી કાઢવાની યોજનાઓનું પણ પુરાણ થઈ ગયું। તેવામાં ડેમમાં પાણીની સંગ્રહ શક્તિ ઘટી જતા ડેમ સૂકો ભટ્ટ થઈ ગયો। આહવાને પીવાનું પાણી પૂરો પાડતો સ્ત્રોત સુકાઈ જતા પાણીની તંગીની મોટી સમસ્યા ઊભી થઈ। નલ સે જલમાં હવે જલ જ નથી આવતું। નલ સે જલ યોજના પૂરી થઈ તેમાં અમને કોઈ ખબર નથી પડતી, કશે ઘરે ઘર નળ નથી આપ્યા, પછી પાણી નથી આવતું। હવે પાણી જ નહીં હોય તો પાણી જ ક્યાંથી આવે? તો નલ સે જલ યોજના કાઢવાની જરૂર એવી હતી કે પહેલા તો જલ કાઢો ને પછી નળ ગોઠાવો। આહવામાં લોકોને આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓ માટે ઝઝૂમવું પડે છે। કલ્પના કરો કે શહેરી વિસ્તારની આ હાલત છે તો અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ કેવી હશે? આહવા ખાતે કુવા, બોરિંગ, ડેમ સહિત 20 કિલોમીટરની ત્રિજ્યામાં પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે, જેથી અન્ય વિસ્તારના 10 ગામોને આવરીને બનાવવામાં આવેલી ઘાણા જૂથ પાણી પુરવઠા યોજનાના સંપમાંથી ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ થઈ રહ્યું છે। અધૂરામાં પૂર્વ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાથી પોતાના માનીતા અને જાણીતાઓને ટેન્કર દ્વારા પાણી આપીને કિન્નાખોરી દાખવાઈ રહ્યાનો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે। જ્યારે આજે આઝાદીના આટલા 75 વર્ષથી ઉપર થઈ ગયા છે અને જે દેશના પ્રધાન સેવક દ્વારા જે અમૃત મહોત્સવની વાત કરે છે કે અમૃતકાળની જે જ્યારે વાત કરવામાં આવે છે, પરંતુ આજની તારીખે પણ ડાંગમાં અને એ પણ આહવા ખાતે લોકોએ પાયાની સુવિધા માટે વલખા મારવા પડે છે। આહવાની અંદર જે અત્યારે 1-2 મહિનાથી પાણીની તંગી ચાલી છે, તેના માટે મોટું કારણ તો આહવા બંધારાનું પાણી બિન વપરાશી પડી રહેલ છે તે પણ છે। કારણ કે આ બંધારો 1952થી આહવાની જનતાને પાણી પૂરું પાડતો હતો, પરંતુ ભીંસિયા ડેમ 1975-76માં થઈ જતા આ બંધારાનું પાણી જિલ્લા પંચાયત દ્વારા બંધ કરી દીધું કે રો વોટર છે કરીને આપવાનું બંધ કરી દીધું। ત્યારથી આ પાણી એમને એમ આઈડિયલ પડી રહે છે। બાકી આ પાણી જો સ્વચ્છ કરીને વાપરવામાં આવે તો આહવાની જનતાને 1-2 મહિના સુધી પાણી પૂરું પાડવું એટલો ઊંડો બંધારો છે। આહવાના પાણી પુરવઠા વિભાગ દ્વારા અન્ય 10 ગામો માટે બનાવેલ ઘાણા જૂથ પાણી યોજનામાંથી ટેન્કરો દ્વારા પાણીનો ઉપાડ કરવામાં આવતા યોજનામાં સમાવિષ્ટ ગામના લોકોએ તેનો વિરોધ કર્યો। મારા ગલીમાં પાણીની સુવિધા ઘણા વખતથી નથી। 10 દિવસે એકવાર પાણી આપે છે, તેઓ એકાદ પીપળું જેટલું પાણી આવે, પછી પાણી નથી આવતું। એક કુટુંબને 200 લીટર પાણી તો જોઈએ જ, પણ તેટલું પણ નળમાં નથી આવતું। છેલ્લા ફેબ્રુઆરીથી આવું પાણીની તંગી છે અને હવે તો બિલકુલ બંધ જ કરી દીધું છે અને ટેન્કર આવે તેવી અમુક જ ઠેકાણે આપી જાય, બીજાને આપતી નથી। આ ઉપરાંત આહવાને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા સરકાર દ્વારા કરોડોના ખર્ચે ભીંસિયા, નીલછાકિયા, દેવીનામણ ખાતે ચેક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ તેમને પણ ભ્રષ્ટાચારના બોરિંગ અડી જતા લીકેજ થઈને બિનઉપયોગી સાબિત થયા। તંત્રએ ઘણા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે પાણીની ટાંકી ન મૂકી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। અમારે તો પાણીની સમસ્યા છે। મહિનો થઈ ગયો ત્યારથી પાણી નથી આવતું। અમને બહુ દિક્કત પડે છે પાણીની। અમે વેચાતી લેતા છે કે આ વર્ષનું નથી, દર વર્ષનું એવું જ છે। જ્યારથી મેં આવવામાં આવેલી છું ત્યારથી આવું જ જોતી છું કે પાણીની 2 માસ અમને બહુ તકલીફ પડે છે। પાણી વેચાતી લેવા પડે અમને બહુ બધું। ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં આહવા સહિતના તાલુકાના 14 ગામોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરાઈ રહ્યા હોવાનો દાવો પાણી પુરવઠા વિભાગ કરી રહ્યું છે। આહવા તાલુકાના ગામોમાં સ્થાનિક સોર્સ સુકાઈ જવાના કારણે 14 ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પુરવઠો આપવામાં આવી રહેલ છે। જ્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે પણ નીલસખિયા ડેમ અને ભીંસિયા ડેમમાં પાણી સુકાઈ જવાના કારણે હાલમાં ટેન્કરો દ્વારા પાણી પુરવઠો વિતરણ કરવામાં આવી રહેલ છે।
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા આહવામાં કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, સિંચાઈ સહિતના તમામ વિભાગોની સરકારી કચેરીઓ વર્ષોથી ચાલતી હોવા છતાં અહીં પીવાના પાણી માટે કોઈ નક્કર આયોજન નથી. ત્યારે આ સમસ્યાઓ આહવાની જનતાની ધીરજની તો પરીક્ષા લઈ જ રહી છે, સાથે સાથે ભાજપ સરકારનું પાણી પણ માપી રહી છે. પાંડુ ચૌધરી, GSTV, ડાંગ.